ભાવનગર સ્થિત CSIR-CMA-CR વૈજ્ઞાનિકો દ્વારા દેશનું પ્રથમ કોમર્શિયલ મોબાઈલ વોટર શુદ્ધિકરણ અને ડિસેલિનેશન એકમ જલયાન તૈયાર કરીને વિજ્ઞાન ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે, જેનું કમર્શિયલ લાયસન્સ નાગપુરની રાઇટ વોટર કંપનીને સોંપાયું છે। આધુનિક અને સ્વયં સંચાલિત વાન 25 kV ઓનબોર્ડ પાવર જનરેશન અને સોલાર પેનલ સિસ્ટમથી સજ્જ હોવાથી વીજળીના પુરવઠા વગર પણ ગ્રીડ આઉટેજ દરમિયાન દૂષિત કે દરિયાઈ પાણીની શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે। આ ટેકનોલોજી દ્વારા અલ્ટ્રા ફિલ્ટરેશનથી 400 લીટર ખારા પાણીથી 2500 લીટર અને દરિયાઈ પાણીથી પ્રતિ કલાક 400 લીટર સુધીનું પીવાનું શુદ્ધ પાણી મેળવી શકાય છે। અગાઉ પણ ઉત્તરાખંડના પૂર અને ગુજરાતમાં તાવતે વાવાઝોડા જેવી કુદરતી હોનારતો સમયે જ્યારે ફૂડ પેકેટ સાથે પીવાના શુદ્ધ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી, ત્યારે આ મોબાઈલ વાન આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં લોકો માટે સંજીવની સાબિત થઈ ચૂકી છે। पेयजल, सुरक्षित पेयजल जो है ये किसी भी मानव जीवन के लिए, समाज के लिए, देश के लिए बहुत ही उपयोगी है। और मुझे बताते हुए बहुत खुशी है कि हमारे संस्थान के वैज्ञानिकों ने किसी भी प्रकार के खारे जल से, चाहे किसी प्रकार का TDS हो, एक ऐसी टेक्नोलॉजी डेवलप की हुई है कि उससे पेयजल प्राप्त हो सकता है। और सबसे बड़ी बात है कि यह जो टेक्नोलॉजी है एक वैन में लगी हुई है, जिसको किसी भी जगह, किसी भी आपातकालीन परिस्थिति में उसको वहाँ पे जा करके बिना बिजली के भी सुरक्षित पेयजल उपयोग में लाया जा सकता है लोगों के द्वारा। हमारे द्वारा जो ये वैन विकसित की गई है, जो टेक्नोलॉजी से युक्त है, इसमें वैन के इंजन से ही वो ऊर्जा प्राप्त होती है कि जो उस पूरे संयंत्र को चलाती है और किसी प्रकार के पानी से पेयजल प्राप्त हो सकता है। प्राकृतिक आपदा के समय पीने का पानी एक बहुत बड़ा चुनौती बन के आ जाता है। किसी भी प्राकृतिक आपदा जैसे बाढ़ आ गया या भूकंप आ गया, उस समय बिजली की आपूर्ति भी ठप हो जाती है। ऐसे कंडीशन में हमारे संस्थान ने एक स्वचालित जलयान का आविष्कार किया है, जिसमें कि ग्रिड से आने वाली बिजली की जरूरत नहीं होती और सेल्फ पावर्ड उस यान में ही इतनी बिजली उत्पन्न हो जाती है। और इसमें सोलर पावर भी इंटीग्रेटेड है, जिससे कि हम लोग जो मडी वाटर है, टर्बिड वाटर, कोई भी टाइप का जो गंदा पानी, इसका शुद्धिकरण कर सकते हैं। ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ જે વૈજ્ઞાનિક સંસ્થા છે તેના વૈજ્ઞાનિકો દ્વારા નવું એક આવિષ્કાર છે તે શોધવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ જે પાણી જે છે તે ખારું પાણી છે તેને મીઠું કરવા માટેનું આ જે વેન છે તે વેન અહીંયા બનાવવામાં આવ્યું છે। અહીંયાથી કહી શકાય કે આ વેન મારફતે દેશની સૌ પ્રથમ વખત આ એક એવી વેન છે કે જે વેનમાં ખારું પાણી હોય અથવા તો કોસ્ટલ બેટનું જે પાણી હોય છે તે પાણીને કહી શકાય કે શુદ્ધ કરે છે। તે પ્રકારની જે આ વેન છે તે વેન અહીંયા બનાવવામાં આવી છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ વેન મારફતે કહી શકાય કે કુવા ગ્રામીણ વિસ્તારો હોય છે તે વિસ્તારોમાં જઈ આપાતી જે ઘટનાઓ હોય છે તેને પહોંચી વળવા માટે આ વેનનું આવિષ્કાર છે તે અહીંયા કરવામાં આવ્યું છે। વૈજ્ઞાનિક જે સંજય કુમાર છે તેના દ્વારા આ જે વેન છે તે વેન જે છે તે બનાવવામાં આવી છે અને તેને લઈને ચોક્કસથી સીધું જે પાણીના પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરશું, કેમ કે આ જે વેન છે તે વેન અહીંયા બનાવવામાં આવ્યું છે તેનાથી ચોક્કસથી જે આપાતી જે ઘટનાઓ હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક આ વેન છે તે સહયોગ બનશે અને ખાસ કરીને આ વેન ના કારણે ચોક્કસથી લાંબા ગાળે લોકોને આનો સીધો ફાયદો છે તે થનાર છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત પોસ્ટ, ભાવનગર।